વિશાલભાઈ બોલો બોલો. આ હું તમે પાઇપ ના લંગીરિયા લઈને રખડો છો? આ પાઇપો છે ને, હા આમાં જળ દેવતા છે. અને આ ક્યાં છો તમે? આ છે આપણે કષ્ટભંજન દાદાની ધરતી. હા સાળંગપુર હનુમાનજી મહારાજ જ્યાં બિરાજે છે એ સાળંગપુર ની ધરતી. અને આ પાઇપમાં છે ને જળ દેવતા બિરાજમાન હોય. આ વૃક્ષ દેવતાનું પ્રત્યારોપણ કરીએ, વૃક્ષો વાવીએ એટલે એને પાણી આપવું પડે. આપવું પડે. તો એ આપણે આ સાળંગપુર ની ધરતી પર એક પેડ દાદા કે નામ હનુમાનજી મહારાજ કષ્ટભંજન દાદાના નામથી અહીંયા સાળંગપુર ની ધરતીમાં હજારો વૃક્ષો વાવ્યા છે. એ વૃક્ષોનું વાવેતર થાય એટલે જોઈએ ને પાણી આપવાની કામગીરી ચાલુ છે ને પાણી આપું છું ભાઈ. છે આ સાળંગપુર જામી ગયું કે નહીં? જામી ગયું. હે હા આ દાદાની કૃપા કહેવાય ને કે હનુમાનજી મહારાજ ને વૃક્ષો બહુ પ્રિય હતા. કારણ કે મૂળ વાનર સ્વભાવ એટલે હનુમાનજી મહારાજ ને વૃક્ષો ખૂબ પ્રિય હતા. એ વૃક્ષો સાળંગપુરની ધરતી પર વવાય એવા ભાવ સાથે આપણે આ સાળંગપુરની ધરતીમાં હજારો વૃક્ષો વાવ્યા છે અને હજી વાવવાના છે. વાવેતરની કામગીરી ચાલુ છે. એટલે સાળંગપુરની ધરતી ખૂબ જ હરિયાળી બનશે. આવનારા સમયમાં આવા લાખો કરોડો વૃક્ષો આ ધરતી પર વવાય એવા અભિયાન સાથે કામગીરી કરતી સંસ્થા સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ આ ઝાડવાને પાણી પાઈએ છીએ, મજા કરીએ છીએ. તમને જો ગમે તો લાઈક કરી, ફોલો કરી, શેર કરશો અને આવી કામગીરીમાં જોડાવવું હોય તો અમારી સાથે જોડાઈ જાયજો. સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ.